બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। કુદરતના પ્રકોપમાં લાખો રૂપિયાનો અનાજનો જથ્થો વરસાદમાં પલળી ગયો છે। ચોંકાવનારી વાત એ છે કે તંત્ર દ્વારા અગાઉથી જ માર્કેટયાર્ડ અને વેપારીઓને માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ સૂચનાઓને ઘોડીને પી જવામાં આવી છે। પરિણામે ખેડૂતોની કાળી મજૂરીની કમાણી સમાન મગફળી, રાયડો, બાજરીનો જથ્થો કોઈપણ શેડ વગર ખુલ્લામાં છોડી દેવાયો હતો અને મોડી રાત્રે જ્યારે મેઘરાજા ત્રાટક્યા ત્યારે અનાજની હજારો બોરીઓ પાણી થઈ ગઈ હતી। આ ઘોર બેદરકારીના કારણે આજે ખેડૂતો અને નાના વેપારીઓને મોટો આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સવાલ એ છે કે જ્યારે તંત્રએ અગાઉથી ચેતવણી આપી હતી તો પછી વેપારીઓએ કેમ આટલી મોટી લાપરવાહી દાખવી? ખેડૂતોના પરસેવાની કમાણીને આ રીતે ખુલ્લામાં કેમ બરબાદ થવા દેવાય? હવે આ નુકસાનીની જવાબદારી કોણ લેશે?